ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ નામાના મૂળ તત્વો પાર્ટ 1 ભાગ 1 એનું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ. માં એક દાખલો છે, આપણે આના આઈએમપી દાખલાનું રિવિઝન કરી રહ્યા છીએ. બરાબર, સ્વાધ્યાયના દાખલા નથી, બોર્ડમાં પૂછાયેલા દાખલા છે. બરાબર, એક પેઢીના મ ગ અને ન સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આપણે અહીંયા ડેટા ઉતારીશું. બે આવે છે, બરાબર છે? ઓકે, અહીંયા ભાગીદાર મ ગ અને ન. હું તમારી જોડે રકમ નથી, જ્યારે વિડિયો બની જશે ત્યારે વિડિયોના શરૂઆતમાં આની જે રકમ છે એ બધી મૂકી દઈશ. બરાબર, પહેલા તમે વિડિયો પોઝ કરીને તમે રકમ જોઈ લેજો, એક જગ્યાએ રકમ ઉતારી લેજો, પછી આ દાખલાનું સોલ્યુશન જોજો, તો તમને આઈડિયા આવશે. જો કે હું રકમ અત્યારે બોલતો જ જઉં છું, છતાં પણ તમને વધારે હેલ્પફુલ થશે. એક પેઢીમાં મ ગ અને ન સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની કુલ મૂડી 1 લાખ રૂપિયા છે. એમની કુલ મૂડી કેટલી છે? લખીશ અહીંયા 1 લાખ રૂપિયા. કેટલી? 1 લાખ રૂપિયા છે. મ ગ અને ન નું મૂડીનું પ્રમાણ કેટલું? મૂડીનું પ્રમાણ 5:3:2 છે. ભાગીદારી પેઢીમાં મૂડી પર વાર્ષિક 6% ના દરે વ્યાજ ચૂકવે છે. તો વ્યાજ મૂડી પર કેટલું? 6%. બરાબર, આગળ કેલ્ક્યુલેટર હાથમાં રાખજો. બરાબર, ભાગીદાર ન મૂડીના વ્યાજ સહિત 31,200 રૂપિયા મળે છે. અહીંયા શું કીધું છે? ભાગીદાર ન ને મૂડીના વ્યાજ સહિત એને કેટલા રૂપિયા મળી જાય છે? 31,200 રૂપિયા એને મળ્યા છે. તો ભાગીદાર મને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એવું આપણને શોધવાનું કીધું છે. બોલો, ઈઝી. તારું કેલ્ક્યુલેટર ની નીચે છે. બરાબર, તો અહીંયા પહેલા આપણે શું કરીશું? તો ભાગીદારની કુલ મૂડી 1 લાખ રૂપિયા છે. ભાગીદારની કુલ મૂડી 1 લાખ રૂપિયા છે. બરાબર, એ મૂડીનું પ્રમાણ 5:3:2 આપ્યું છે. તો 1 લાખ ગુણ્યા 5 ભાગ્યા 10 કરો તો અહીંયા મળશે. આની મૂડી કેટલી આવશે? 50,000 રૂપિયા. આની મૂડી કેટલી આવશે? 30,000 રૂપિયા. અને આની મૂડી કેટલી આવશે? 20,000 રૂપિયા. હવે આની મૂડી પર વ્યાજ 6% લેખે ગણો તો આનું કેટલું આવશે? 3,000 રૂપિયા. આનું કેટલું આવશે? 1,800 રૂપિયા. અને આનું કેટલું આવશે? 1,200 રૂપિયા. હવે અહીંયા થાય છે કેવું કે ભાગીદાર ન મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે? 31,200. કેટલા? 31,200. તો એવું લખી શકું. અત્યારે આ વસ્તુનું સાઈડમાં મૂકું છું. બરાબર, અહીંયા હું કીધું છે કે ન ભાગીદારને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે? 31,200 રૂપિયા મળે છે. અને મૂડીનું વ્યાજ કેટલું મળ્યું છે? બેટા, વ્યાજ કેટલું છે? 1,200 રૂપિયા. એ માઈનસ કરીશું તો ભાગીદાર ન ને નફામાંથી મળેલ ભાગ મળી જશે. તો 31,200 માંથી 1,200 જાય બેટા, કેટલા રૂપિયા આવે? 30,000 રૂપિયા. કોને મળ્યા છે? ન મળ્યા. જો હા પાડો કે ના પાડો. હવે આપણને શું શોધવાનું કીધું છે? તો મન મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળે? ત્યાં લખીશું મને મળતી કુલ વ્યાજ સહિત રકમ બરાબર. હવે એનો વ્યાજ સહિત મને કેટલા મળ્યા છે? કેટલા મળ્યા છે? 3,000 રૂપિયા વ્યાજના. અને મૂડી કેટલી હોય? આની 30,000, તો એની 30,000 જ. તો 30,000 + 3,000 એને કેટલા રૂપિયા મળ્યા હોય?
હા બોલો જવાબ બોલો આવડે બોલો ડન આ દાખલો આવી રીતના ગણવો પણ ભાઈ આ બાજુ લખીશ તો દેખાશે ઓકે આગળનો દાખલો જોઈશું 2 નંબરનો દાખલો દેખાય છે ને ઓકે અ બ અને ક 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે અ બ અને ક કેટલામાં 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે આનું ટોટલ મારો તો 5/21 7/21 ને 9/21 થાય બોલો બરાબર ઓકે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન આપવાનું છે મેનેજરને 10% શું આપવાનું છે કમિશન બરાબર બના ભાગે 14000 રૂપિયા નફો આવે છે બના ભાગે કેટલો નફો આવે છે નફો જો બના ભાગે નફો 14000 રૂપિયા આવે છે એટલે 14000 રૂપિયા 7/21 ના પ્રમાણમાં આવે છે જોઈએ આગળ મેનેજરના કમિશનની ગણતરી કરો આના ઉપરથી આપણે શું શોધવાનું છે મેનેજરના કમિશનની ગણતરી કરો આપણી જોડે જવાબનું સ્ટાર્ટિંગ શું ખબર છે આપણી જોડે જવાબનું સ્ટાર્ટિંગ એવું છે કે ભાઈ બને કેટલા રૂપિયા મળે છે 14000 રૂપિયા નફો મળે છે તો આપણે એવું લખીએ કે 7/21 ભાગે બને 14000 રૂપિયા નફો મળતો હોય તો પેઢીનો કુલ ભાગ આપણે એક ધારીએ તો એકે પેઢીનો કુલ નફો કેટલો તો આપણે એવું લખવું પડશે કુલ પેઢીનો નફો બરાબર 1 ગુણ્યા 14000 ગુણ્યા ઊંધું થઈ જાય 21 ઉપર આવી જાય 7 નીચે જતા રહે તો 7 દુ 14000 તો ઉપર આવે 2000 ગુણ્યા 21 તો પેઢીનો કુલ નફો કેટલો થાય 42000 રૂપિયા બોલો બરાબર આટલું 42000 રૂપિયા પેઢીનો કુલ નફો થયો એમાંથી 10% ઓલાને કમિશન આપવાનું છે અહીંયા મેનેજરનું કમિશન ગણીશું અહીંયા આવે ભાઈ મેનેજરનું કમિશન બરાબર 42000 રૂપિયા એમાં 10% ભાગ્યા 100 આ ગયું તો કેટલા રૂપિયાનું કમિશન થાય 4200 રૂપિયા મેનેજરનું કમિશન રિપલ પાયલ અને હેમલ 60000 રૂપિયાનો નફો અનુક્રમે 5:3:2 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:3:1 ના પ્રમાણમાં એ લોકોએ વહેંચી લીધો છે બરાબર તો અહીંયા આપણે લખીશું બરાબર આ લોકોનો 5:3:2 માં વહેંચવાને બદલે તો આ સાચી નોંધ છે ભૂલથી 2:3:1 માં કુલ નફો કેટલા રૂપિયા હતો 60000 રૂપિયા વેચી દીધો છે તેમ કીધું છે કે ભાઈ સાચી આમનોંધ કરીને ભૂલ સુધારેલી આમનોંધ લખો તો આપણે શું કરીશું રિપલ પાયલ અને હેમલ બરાબર સાચામાંથી ખોટું માઈનસ કરવાનું છે આપણે બનીશું રિપલ પાયલ અને હેમલ અહીંયા શું થશે 5/10 3/10 2/10 3/6 2/6 3/6 ને 1/6 અહીંયા લખવાનું સાચી નોંધ અહીંયા કેટલી થશે 30000 આવે ભાઈ હા પછી અહીંયા 18000 અહીંયા 12000 બરાબર અને અહીંયા કુલથી નોંધા અહીંયા કેટલા આવે છે 20000 જોજે પછી અહીંયા 30000 અને અહીંયા 10000
બરાબર. તો અહીંયા સાચામાંથી ખોટું કરવાનું માઈનસ 30,000 માંથી 20,000 કાઢો કેટલા આવો 10,000 કેવા આવો પ્લસ 18,000 માંથી 30,000 કાઢો કેટલા આવો -12,000 12,000 માંથી 10,000 કાઢો 2,000 કેવા આવો પ્લસ. તો અહીંયા નિયમ પ્રમાણે પ્લસ ઉધાર થાય માઈનસ ઉધાર થાય પ્લસ જમા થાય. આની ભૂલ સુધારણા નોંધમાં શું આવશે પાયલના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે 12,000. તે કોણ છે રિપલના મૂડી અથવા ચાલુ ખાતે જમા. અહીંયા કેટલા આવશે 10,000 રૂપિયાના બેનના તે હેમલના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા આવશે બેટા અહીંયા 2,000. તો 10 ને 12,000 થઈ ગયા. આવી રીતના અહીંયા આમ નોંધ આવો. બોલો ઈઝી. આગળ જઈએ. અઘરો દાખલો છે આગળનો. અઘરો તો ના કહેવાય પણ થોડો કન્સેપ્ટ વાળો છે. જોઈએ. A, B અને C સરખા હિસ્સામાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. A, B અને C સરખા હિસ્સે નફો વેચે છે. બરાબર. તેમની પેઢીની કુલ મૂડી કેટલી છે કુલ મૂડી બરાબર 2 લાખ છે. 2 લાખ રૂપિયા લોકોની કુલ મૂડી છે. બરાબર. તેમના મૂડીનું પ્રમાણ 5:3:2 છે. હવે મૂડી ઉપર વ્યાજ કેટલું છે 6%. ભાગીદાર C નામના ભાગીદારના મૂડી વત્તા મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા પડે છે 62,400 રૂપિયા. તો ભાગીદાર A ના મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળે બોલો શું કરશો. તો આગળ પહેલો દાખલો ગણ્યો દાખલો થશે. અહીંયા આપણે શું કરીશું A B C બરાબર આવું કરશું. હવે મૂડી વેચો. ચલો મૂડી 2 લાખ રૂપિયા 5:3:2 ના પ્રમાણમાં વેચો. અહીંયા આવશે 7 રૂપિયા. અહીં 1 લાખ આવ્યું. અહીં 60,000 આવ્યું. પછી 40,000. આના મૂડી પરનું વ્યાજ ગણો કેટલું આવ્યું 6,3624. 6,3624. હવે અહીંયા શું કીધું છે તો C નો વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે અહીંયા કેટલા 62,400. ત્યાં લખીશું C ના મૂડી વત્તા વ્યાજ કેટલા મળે છે 62,400. એમાંથી એનું વ્યાજ કેટલું છે 2400. અહીંયાની રકમ કેટલી થઈ 60,000 શું થયો નફો. હવે અહીંયા શોધવાનું શું કીધું છે તો A ને કેટલી રકમ મળે. તો અહીંયા લખીશું A ને મળતો મૂડી વત્તા વ્યાજ. તેની ભાઈ નફો કેટલો મળે એના 60,000 આને મળે એટલો જ વત્તા એનું વ્યાજ કેટલું છે 6,000. તેને કેટલા રૂપિયા મળે એના વ્યાજ સહિત 66,000 રૂપિયા મળશે. બોલે 5 નંબરનો દાખલો. માકડ અને મચ્છર એક પેઢીના ભાગીદારો છે. શું નામ છે માકડ અને મચ્છર. બરાબર. માકડ દર મહિનાની પહેલી તારીખે કેટલા રૂપિયા ઉપાડે છે તો અહીંયા લખીશું દર મહિનાની પહેલી તારીખે 400 રૂપિયા
રૂપિયાનો આ ભાઈ ઉપાડ કરે છે. જ્યારે મચ્છર દર મહિનાની છેલ્લી તારીખે કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? એ 400 રૂપિયાનો ઉપાડ કરે છે. 12% લેખે વ્યાજ ગણવાનું છે. કેટલું? તો બંનેના વ્યાજનો તફાવત શોધવાનો છે. તો બંનેના વ્યાજનો તફાવત કેટલો હશે? બરાબર. તો માકડ પહેલી તારીખે ઉપાડે છે, એની પ્રિન્સિપલ કેટલી? 400 રૂપિયા. ટકા કેટલા? 12/100. પહેલી તારીખે કીધું એટલે શું આવશે ભાઈ? 78/12. કટિંગ કરો, જવાબ લાવો. 78 ચોક કેટલા થાય? 312 રૂપિયા. મચ્છર છેલ્લી તારીખે ઉપાડ કરે છે, પણ એના રૂપિયા તો 400 ના 400 12/100 એમના એમ. પણ અહીંયા થઈ જશે છેલ્લી તારીખ હોય એટલે 66/12. 12 ઉડી જશે, 0 0 0 0. 66 ચોક કેટલા આવશે? 264 રૂપિયા. તો અહીંયા તફાવત શું આવશે? 312 - 264 કેટલા આવશે? વ્યાજનો તફાવત 48 રૂપિયાનો બંને જણનો આવશે. બરાબર. તો અહીંયા જો પહેલી તારીખે ઉપાડો તો વ્યાજ વધારે આવે, છેલ્લી તારીખે ઉપાડો તો વ્યાજ ઓછું આવે. જીવનમાં બી એવું થાય કે આખો મહિનો એક કટ થઈ જાય. હાલો આપણો આઈએમપી આપણો અટપટિયા, ખટપટિયા અને ઝટપટિયા. આપણે અટપટિયા ને એ કહીશું, ખટપટિયા ને કે કહીશું, ઝટપટિયા ને જે કહીશું. બરાબર. અટપટીઓ, ખટપટીઓ, ઝટપટીઓ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો. તો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1. તો 3/6, 2/6, 1/6. બરાબર. ખટપટિયાને તેનું કમિશન ગણ્યા પછીના નફાના 5% કમિશન મળે છે. ખટપટિયાને 5% કમિશન મળે છે. જો ખટપટિયાના 8000 રૂપિયા કમિશન મળતું હોય, એને કેટલું કમિશન મળતું હોય? 8000 રૂપિયા કમિશન મળતું હોય તો પેઢીનું કમિશન ગણ્યા પહેલાનો નફો શોધો. આપણે શું શોધવાનું? કમિશન પહેલાનો પેઢીનો નફો. પહેલા તો આપણે આ શોધવાનું. અને બીજું પૂછ્યું છે ઝટપટિયાનો ભાગ શોધો, જેનો નફામાં ભાગ બરાબર. આટલી વસ્તુ આપણે શોધવાની છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું કે ભાઈ આ ભાઈને કમિશન કેટલું મળે છે? ખટપટિયાનું કમિશન કેટલું છે? કે નું કમિશન બરાબર જે નફો હતો એના ગુણ્યા 5/105 મળશે. આનો મતલબ એવો થાય 5/105 લઈશું આપણે જે કરી છે પ્રમાણે. 5/100 તો કે નું કમિશન કેટલું? 8000 રૂપિયા. નફો આપણે શોધવાનું જ છે. ગુણ્યા 5/100 ને 5 તો અહીંયા ગુણી જાય. 8000 ગુણ્યા 105. આ છેદમાં આવતો રહે. કેલ્ક્યુલેશન કરો શું નફો મળે જોવો જોઈએ. કેટલા બેટા? 1,68,000. 8000 ગુણ્યા 105 ભાગ્યા 5 કરો 1,68,000 બરાબર. 1,68,000 રૂપિયા. આ શું મળ્યું ભાઈ? પેઢીનો નફો. તો આ જવાબ મળી ગયો આપણને 1,68,000. હવે જેનો નફામાં ભાગ શોધો. ઝટપટિયાનો નફામાં ભાગ બરાબર તો કેટલો નફો છે? 1,68,000 બરાબર. ઝટપટિયાનું 1/6 કેટલું થાય છે? 1,60,000
1,68,000 ગુણ્યા 1/6 કરો કેટલો આવે છે? ઓકે, તો આપણે એક મિસ્ટેક કરી રહ્યા છીએ. એક વસ્તુ આપણાથી કેલ્ક્યુલેશનમાં રહી ગયું. ભાઈ નફો તો કેટલો બેટા? 1,68,000. એમાં ઓલા કમિશન આપી દેવાનું છે ને? એનું કમિશન કેટલું? 8,000. તો હવે બાકી રહેતો નફો કેટલો? 1,60,000. એમાંથી ઝટપટિયાનો ભાગ તો 1,60,000 ગુણ્યા 1/6 કેટલું આવે છે? 26,667 રૂપિયા આવે. સાચું? બરાબર? આ ટોપિક યાદ રાખવા જેવો. 7 નંબર A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. A, B અને C એક પેઢીના ભાગીદાર. એ લોકોની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. બરાબર? આટલું કીધું છે. ભાગીદાર C ને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 6% કમિશન આપવાનું છે. અહીંયા શું કીધું? ભાગીદાર C ને કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કેટલું કમિશન આપવાનું છે? 6% કમિશન. આપણે અહીંયા લખીને જ રાખી દીધું 6/106 કરીશું. બરાબર? વર્ષનો પેઢીનો નફો કેટલો છે? પેઢીનો નફો કેટલો છે? 20,988 રૂપિયા. બરાબર? 20,988 રૂપિયા છે. તો ભાગીદાર C ને કુલ કેટલી રકમ મળે? આવું પૂછ્યું છે. તે શું કરશો? બોલો શું કરીશું? એના કમિશન પૂછશો તો ગણો. કમિશન બરાબર નફો કેટલો? 20,988 ગુણ્યા 6/106 કરો. કેટલો જવાબ આવે છે? 1,181. બરાબર. આ થયું કમિશન. બોલો બરાબર? આ કોનું કમિશન છે? સી નું. હવે કમિશન બાદ કરીએ 20,988 માંથી તો આપણને પેઢીનો નફો મળે. તો નફો બરાબર કમિશન પહેલાનો નફો બરાબર કમિશન પહેલાનો નફો બરાબર 20,988 માઈનસ 1,188 કેટલા આવે છે? 19,800 રૂપિયા. આ શું મળ્યું? કમિશન પહેલાનો નફો. હવે અહીંયા શું કરીશું? 19,800 માં આ ભાઈનો ભાગ કેટલો છે? C નો. C ને મળતો ભાગ બરાબર 19,800 ગુણ્યા અને ઉડાડો. ચલો નથી ઉડાડો. 2/6 કેટલો જવાબ આવે છે? 1/6 આવે. C નો ભાગ 3:2:1 નહીં. અરે સોરી, આ છે નહીં. બોલો કેટલો આવે છે? 33. શ્યોર? શ્યોર ને? 3300 રૂપિયા બરાબર શ્યોર રહી જાવ. હવે એના નફો કેટલો? 3300 રૂપિયા મળ્યું. અને એના કમિશન કેટલું મળ્યું? 19,800. ટોટલ મારો કેટલો? સોરી, કમિશન કેટલું મળ્યું બેટા? 1,188. ટોટલ મારો કેટલો આવે છે? 4,400 ને? ઓકે. હા, એનો જવાબ. આગળનો દાખલો. મેનેજરનું કમિશન અને સામાન્ય અનામત પહેલાનો નફો 1,38,000 રૂપિયા છે. શું કીધું છે?
મેનેજરનું કમિશન અને સામાન્ય અનામત પહેલાનો નફો કેટલો બેટા 1,38,000 રૂપિયા, જેમાં 6,000 રૂપિયા સામાન્ય અનામતના છે. સામાન્ય અનામતના રૂપિયા કેટલા છે? 6,000 રૂપિયા જે આમાં સમાયેલા છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું. મેનેજરને કેટલું કમિશન આપવાનું છે? 10%. તો 10 ભાગ્યા 110 કરીશું. બોલો ડન. તો આને કમિશન આપી દઈએ, મેનેજરને કમિશન આપી દઈએ, પછી કેટલો નફો વધશે આપણે તો એ શોધવાનું છે. અને મેનેજરને કેટલું કમિશન મળશે આપણે એ શોધવાનું છે. તો ભાઈ પહેલાનો નફો કેટલો જોવો જોઈએ? 1,38,000. બોલો બરાબર. હવે અહીંયા બીજું કે સામાન્ય અનામત કેટલી છે? કેટલી બેટા? 1,38,000 માંથી 6,000 કાઢો કેટલા વધે? 1,32,000 રૂપિયા. બરાબર. હવે 1,32,000 માંથી ઓલાનું કમિશન ગણીએ. 1,32,000 ગુણ્યા 10 ભાગ્યા 110. બોલો કેટલા થાય છે? 12,000 રૂપિયા. એનું શું થશે? કમિશન. હવે આપણને શું શોધવાનું કીધું છે? કમિશન આપ્યા પછીનો નફો કેટલો? તો કેટલો? તો 1,32,000 માંથી 12,000 રૂપિયા તમે કમિશન આપી દો, કેટલું વધે છે? 1 ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે, તો દર મહિનાના અંતે કેટલા રૂપિયા પડી જાય છે? 1,440 રૂપિયા. 1,440 રૂપિયાનું ઉપાડ કરે છે. ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું છે 5%. તો ઉપાડ ઉપર વ્યાજ શોધો. વ્યાજ કેટલું થાય શોધો. બહુ પક્કું દાખલો તો ગણવાનો જ નતો. ₹1,440 ગુણ્યા 5 ભાગ્યા 100. અંતે હોય તો શું આવશે? 66 ભાગ્યા 12. બોલો શું જવાબ આવશે? 396 રૂપિયા ઉપાડ ઉપર વ્યાજ એને ભરવાનું. આવો એક 10 નંબરનો દાખલો જોઈ દઈએ તો લખેલા. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે, અહીંયા બી આ માણસ દર મહિનાના અંતે 720 રૂપિયાનો ઉપાડ કરે છે. ઉપાડ ઉપર વ્યાજ 2.5% હોય તો વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ શોધો. આપણે શોધવાનું છે તો જવાબ લખીશું. ઉપાડ ઉપર વ્યાજ બરાબર 720 ગુણ્યા 2.5 ભાગ્યા 100 ગુણ્યા અંતે આવતું 66 ભાગ્યા 12. અહીંયા 25 ની જગ્યાએ તમારે અહીંયા 25 કરીને ભાગ્યા 1000 કરવા તો એ વાંધો નહીં. અહીંયા પોઈન્ટ રાખો હોય, અહીંયા 0 રાખો તો વાંધો નહીં, કેમ કે તમારી જોડે તો કેલ્ક્યુલેટર છે. શું જવાબ આવે છે? 99. ડન. એક દાખલો આગળ ચાલુ રાખો. 11 નંબરનો દાખલો. આ આઈપી દાખલો છે. એ ને
બી કરતા અઢી ગણો તથા સી ને બી નો 3/4 ગણો નફો મળે છે. પેઢીનો કુલ નફો હિંગળાજ 3 લાખના 6000 રૂપિયા હોય તો એને મળતો નફો બરાબર શોધો. તો અહીંયા એ ના બી કરતા કેટલો નફો મળે છે? અઢી ગણો. અને સી ના બી નો કેટલો મળે છે? 3/4. તો અહીંયા એ નો મળતો નફો કેટલો ધારવાનો? માન લો કે એ નો મળતો નફો આપણે કેટલો ધારીએ? 1. તો બી ના એ કરતા કેટલો મળે છે? અઢી. તો હવે અહીંયા a ને b કરતા અઢી ગણો નફો મળે છે તો a ને b કરતા અઢી ગણો મળવો જોઈએ. તો આપણે અહીંયા અઢી ગણો આને આપીએ અને a ને 1 આપીશું તો થઈ ગયું a ને b કરતા અઢી ગણો નફો મળે છે. હવે c ને જે b મળે છે એનો કેટલામો ભાગ મળે છે? 3/4 નો ભાગ મળે છે. યસ ઓર નો? તો આનો જવાબ કેટલો આવશે? કરો આનો જવાબ. હે 0.5 બરાબર. હવે a નો નફામાં ભાગ શોધીશું તો 3 લાખ ના 6000 ગુણ્યા 2.12 2.5 1 2 3 4 4.5 આ ત્રણેયનું ટોટલ કરો 2.5 1 અને 0.75 તો 4.25 થશે થાય છે 2 3 4 4.25 બરાબર છે. થઈ ગયું. આનો જવાબ લાવો શું આવે છે? 1,80,000 આવે છે. અહીંયા દાખલો પૂરો થાય. ઓકે. તો આગળના દાખલા પર આપણે આગળ વધીશું. બરાબર? અપનક 2:2:1 ના મુજબ નફો વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. કોણ? અ ક અને ક. 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. બોલો બરાબર. બને તેનું કમિશન બાદ કર્યા પછી નફા પર 10% કમિશન આપવાનું છે. બનું કમિશન કેટલું? 10%. તો શું આવશે? 10/110. બરાબર. આપણે યાદ રાખીશું જો વર્ષના અંતે પેઢીનો નફો વર્ષના અંતે 1,65,000 રૂપિયા હોય તો બને કુલ કેટલી રકમ? બને કુલ કેટલી રકમ મળે? આપણે આ શોધવાનું છે. આવો કંઈક ડેટા આપેલો છે. બરાબર. તો આપણે અહીંયા શું કરીશું? બના કમિશનની ગણતરી કરીશું. અહીંયા લખીશું બન કમિશન. તો બનું કમિશન નફાના કારણે મળી જશે 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110. બોલો કેટલું કમિશન આવે છે? 15,000. એના 15,000 રૂપિયા આપણને કમિશન મળ્યું. હવે આપણે શું કરવાનું? એને નફો કેટલો મળશે એની શોધવાનું. તો હવે નફો શોધવાનો. બાકી રહેતો નફો કેટલો છે? 1,65,000. એમાંથી આપણા કમિશનો ના આપી દીધું તો કમિશન માઈનસ થશે 15,000. બોલો કેટલો રહ્યો? 1,50,000. આ 1,50,000 રૂપિયા માંથી હવે એનો ભાગ મળશે કેમ કે એનો જો ભાગ હતો બાકી ને તેનો ભાગ કાઢો 1,50,000 માંથી
એનો ભાગ શું છે 2/5 તો બનો નફામાં ભાગ બરાબર 1,50,000 ગુણ્યા 2/5 કેટલો આવે છે 60,000 રૂપિયા તો બને કુલ કેટલી રકમ મળે બને મળતી કુલ રકમ બરાબર એને તો કમિશન મળ્યું કમિશન કેટલું હતું 15,000 વત્તા એનો નફામાં ભાગ કેટલો નીકળ્યો 60,000 તો 15,000 વત્તા 60,000 કેટલું થાય બોલો બરાબર થાય તો બોલો ઈઝી આગળ વધીશું આગળ એક વસ્તુ પૂછી છે 13 નંબરમાં ઓ કેવું છે ને તમને અહીંયા એક વસ્તુ મેં કાલ કહેવાની રહી ગઈ હતી બરાબર અ બ અને ક વાળો જે દાખલો છે ને એ માર્ચ 2012 માં બોર્ડમાં પૂછાઈ ગયો છે બરાબર આગળ 13 નંબરનો દાખલો નથી એક્ચ્યુઅલી માં એક ક્વેશ્ચન છે ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કેવી રીતે થાય ભાગીદારો વચ્ચે લેખિત કરાર ના હોય તો તેમના વહીવટી પ્રશ્નોનો નિકાલ કેવી રીતે થાય તો 1932 ના ભારતીય ભાગીદારી ધારાની જોગવાઈ અનુસાર યાદ રાખજો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ના હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કેવી રીતે થાય બરાબર માર્ચ 2013 માં પૂછાઈ ગયો તો જવાબ આવશે 1932 ના ભારતીય ભાગીદારી ધારાની જોગવાઈ અનુસાર એનો નિકાલ કરવાનો આગળ જઈશું 13 નંબરનો પ્રશ્ન મનીષા અલ્પા અને કલ્પના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે શું કીધું ભાઈ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે બરાબર આ અને લોચો વાગી ગયો છે ઉપાડ પર વ્યાજ અનુક્રમે ઉપાડનું વ્યાજ અનુક્રમે આની નીચે જ લખીશું આપણે તો કેટલું વ્યાજ છે તો પહેલાનું 500 રૂપિયા છે બીજાનું છે 400 રૂપિયા અને ત્રીજાનું છે 300 રૂપિયા બોલો ક્લિયર આની હવાલા નોંધ કરો હવાલા નોંધ બોલો કોઈ આઈડિયા કરો આમાં શું કરી શકાય અને અટકાય બકા આમાં આપણે એ લખીશું મનીષા અલ્પા કલ્પના બરાબર મનીષા અલ્પના અને કલ્પના બાકી ગણવાનું ઉપાડનું વ્યાજ કેટલો તો અહીંયા 500 રૂપિયા અહીંયા કેટલું હતું 400 રૂપિયા અને અહીંયા કેટલું હતું 300 રૂપિયા હવે એક કામ કરો બરાબર આનું ટોટલ માં કેટલું થશે 1200 રૂપિયા આ 1200 રૂપિયા મનીષાને 5/10 આપો કેટલા થાય છે કેટલો 600 રૂપિયા આ 1200 રૂપિયા 3/10 આપો અને આ 1200 રૂપિયા 2/10 આપો તો થશે 240 રૂપિયા હવે આનો હિસાબ કરો નફો જમા થાય ને ઉપાડ માઈનસ થાય નફો જમા થાય 500 માંથી 600 જાય 600 માંથી 500 જાય કેટલા આવશે 100 360 માંથી 400 જાય તો
40 પણ કેવા માઈનસ 240 માંથી 300 જશે તો માઈનસ 60. યસ ઓર નો? તો આની હવાલા નોટ શું થશે? તો આની હવાલા નોટ થશે a ના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 40 રૂપિયા. પછી કે છે ને a ના મૂડી ખાતે ઉધાર 60 રૂપિયા તે m ના મૂડી ખાતે જમા 100 રૂપિયા. તમે અહીંયા કે m ના લખો. અલ્પાન, કલ્પના અને જે નામ છે મનીષા, જે આગળનો દાખલો હતો મનીષા, અલ્પાન અને કલ્પના વાળો એ માર્ચ 2013 માં પૂછાઈ ગયેલો. તો આગળ વધીએ છીએ. કયા નંબર બેટા દાખલો આયા? 14 નંબર. દાખલો મનીષા અને અલ્પાનું નફા નુકસાનનું પ્રમાણ 3:1 છે. મનીષા અને અલ્પાનું નફા નુકસાનનું પ્રમાણ 3:1 છે. અલ્પા અને કલ્પનાનું નફા નુકસાનનું પ્રમાણ, કલ્પના અને કલ્પના આ બેનું નફા નુકસાનનું પ્રમાણ 2:3 છે. બરાબર? મેનેજરના કમિશન બાદ કર્યા પછી નફા પર 10% લેખે 6600 રૂપિયા કમિશન મળે છે. તો મેનેજરને કમિશન કેટલું મળે છે? 6600 રૂપિયા. કેટલા ટકા લેખે? 10% લેખે. બરાબર? તો નફાની વહેંચણી કરો. નફાની વહેંચણી કરો. બરાબર? તો અહીંયા જવાબ લખીશું. આપણે શું કરીશું? તો મેનેજરને 6600 રૂપિયા કમિશન મળ્યું છે. કેટલું? તો આપણે અહીંયા 6600 રૂપિયા કમિશન મળ્યું છે એના ઉપરથી આપણે શું પ્રોસેસ કરીશું? નફો શોધીશું. તો અહીંયા નફો બરાબર 6600 રૂપિયા કમિશન ગુણ્યા 100 ભાગ્યા 10. જો આ ખબર ના પડે ને કેવી રીતના લખ્યું તો એ સમજાઈ દઉં. તો 10% એ 6600 રૂપિયા કમિશન, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 6600 ભાગ્યા 10. બરાબર? અહીંયા પૂછી નાખ્યું. બરાબર? આનો જવાબ શું આવશે? 66000 રૂપિયા કુલ નફો થાય. બોલો. બરાબર? હવે મનીષાને કેટલો નફો મળે? તો મનીષાનો નફો કાઢો. 66000 ગુણ્યા 6 ભાગ્યા 11. 66 ગુણ્યા 6 ભાગ્યા 11 આ ત્રણેયના છેદ સરખા કરવાના. તો જવાબ આવશે 6:2:3. બરાબર? આ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ છેદ કેમના સરખા કરવા? છેદ સરખા કરતા આવડે છે ને, આપણે શીખી ગયા પ્રમાણે. તો અહીંયા જવાબ શું આવશે? 11 66 તો જવાબ કેટલો આવશે? 36000. એવી રીતના અલ્પાનું કરો. અલ્પાનું કેટલું થશે? 66000 ગુણ્યા 2 ભાગ્યા 11 કેટલું થાય છે? 22000 રૂપિયા. સોરી, 11 દુ 11 તરી 33. 1166 ની અંદર 12000 રૂપિયા થાય. 12000 રૂપિયા. અને આવશે કલ્પના. કલ્પનાનું કેટલું થાય છે? 66000 ગુણ્યા 3 ભાગ્યા 11 તો જવાબ આવશે 18000 રૂપિયા. બરાબર? આ માર્ચ 2014 માં પૂછાઈ ગયો હતો. આગળ વધીશું. 15 નંબરનો દાખલો. રોનકની આખરની મૂડી કેટલી? 16000. આખરની મૂડી 16000 રૂપિયા. બરાબર? જેમાં ચાલુ વર્ષના ઉપાડ 1000 રૂપિયા. જેમાં ઉપાડ કેટલો છે? 1000 રૂપિયા. તથા નફો આપી દીધો છે. એમાં નફાની અસર બી આપી દીધી છે. નફાના કેટલા રૂપિયા છે? 15000 રૂપિયા. તો શરૂઆતની મૂડી પર, શરૂઆતની મૂડી પર 5% વ્યાજ ગણો. આ પ્રશ્ન માર્ચ 2015 માં પૂછાઈ ગયો છે.
બેટા અહીંયા છે ને તમારે યાદ રાખવાનું આખરની મૂડી 16000 રૂપિયા, એમાં ઉપાડ પ્લસ કરવાનું તો કેટલા થાય 17000 રૂપિયા. આ 17000 રૂપિયામાંથી ચોખ્ખો નફો માઈનસ કરો 1500 રૂપિયા, તો 15000 ને 500 રૂપિયા શું મળી શરૂઆતની મૂડી. તો શરૂઆતની મૂડી કેટલી 15000 ને 500 ગુણ્યા 5 ભાગ્યા 100 કરો, 195 ગુણ્યા 5 કરો તો 775 રૂપિયા વ્યાજ થાય. બોલો બરાબર? ક્યાં બેટા અહીંયા બરાબર ભાઈ કઈ નહીં કર લે ઓડે જાય. હા સર બિપિન સુરેશ અને અરવિંદ, બિપિન સુરેશ અને અરવિંદ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. બરાબર? વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડી કે ઉપર ઉપર વ્યાજ અનુક્રમે 1806 રૂપિયા ગણવાનું રહી ગયું છે. ત્યાં લખીશું ઉપર ઉપર રહી ગયેલું વ્યાજ કેટલું છે 1800 રૂપિયા અને 600 રૂપિયા. આનો ટોટલ મારો કેટલું થાય છે 2400. કુલ થશે 2400. એ આ લોકો 5 ભાગ્યા 10 ના પ્રમાણમાં આગળનો દાખલો તો સાહેબ એવો નો 1200 બરાબર 1200 આનું 720 આનું 480 બોલો બરાબર. અહીંયા તો -2400 અહીંયા થશે +2400 આનું કે અહીંયા બોલો. હવે 1200 માંથી 1000 જાય કેટલા આવે 200 200 પણ કેવા પ્લસ 720 માંથી 800 જાય તો કેટલા માઈનસ 480 માંથી 600 જાય તો -120. આની ભૂલ સુધારણા નોંધ કરવાની કીધી છે તો શું કરીશું S ના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા 80 રૂપિયા, A ના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા 120 રૂપિયા, એ B ના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા આવશે 200 રૂપિયા. આ દાખલો પૂરો થાય. આ દાખલો માર્ચ 2016 માં પૂછાયો અને છેલ્લો દાખલો 17 નંબર પુષ્પા ગુલાબ અને જુહી એક પેઢીના ભાગીદારો છે. 1/4/2016 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 8000 રૂપિયા, 6000 રૂપિયા અને 16000 રૂપિયા હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. બરાબર? તો મૂડી પર 10% લેખે આનું વ્યાજ ગણો 800 તો કેટલું હશે 10% લેખે આનું 800 આનું 600 આનું 1600 આનું ટોટલ મારો 800 + 600 + 1600 કેટલું આવશે 3000. હવે 3000 રૂપિયા ત્રણેય જણો વચ્ચે કશું નક્કી નતું તો સરખી રીતે જતા રહ્યા છે. તેના કારણે નફામાં ઘટાડો આવ્યો છે. નફામાં ઘટાડો 1:1 ના પ્રમાણમાં અહીંયા 1000 રૂપિયા, અહીંયા 1000 રૂપિયા, અહીંયા 1000 રૂપિયા. તો હિસાબ શું થાય બોલો? આ માઈનસ આ માઈનસ આ માઈનસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ. બોલો 800 માંથી 1000 જાય તો 200 માઈનસ, અહીંયા 600 માંથી 400 જાય તો માઈનસ 400 અને 1600 માંથી 1000 જાય તો પ્લસ 600. આની ભૂલ સુધારણા આમનો આ માર્ચ 2017 માં પૂછાયો હતો. આની ભૂલ સુધારણા આમનો કરીશું અને ચેપ્ટર અહીંયા સ્વાહા કરીશું. બરાબર? અહીંયા આવશે P ના મૂડી ખાતે ઉધાર 200 રૂપિયા, G ના
મૂડી ખાતે ઉધાર 400 રૂપિયા તે જેના મૂડી ખાતે જમા 400 200 600 રૂપિયા અહીંયા બી 600 રૂપિયા આવી ગયા છે. આપણો દાખલો સાચો છે. બરાબર. આવી રીતના બોર્ડમાં પૂછાયેલા ધોરણ 12 ના અકાઉન્ટ વિષયના ચેપ્ટર 1 ના ભાગ 1 નો ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ, બરાબર, એના દાખલા અહીંયા ગણીને પૂરા થાય છે. આવી રીતના આપણે બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર એના આગળ મૂકતા રહીશું. થિયરીનું આનું જે બોર્ડમાં પૂછાયેલી થિયરી છે એનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, બરાબર, તો તમે એ પણ જોઈ શકો છો. બરાબર. વેકેશન દરમિયાન આપણે આના લેક્ચર ઓનલાઈન લાઈવ લેવાના છીએ, બરાબર. તો જે વિદ્યાર્થીઓ જોડે આ પહોંચે, બરાબર, ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો ફી ખર્ચી શકે એવા નહીં હોય ટ્યુશનમાં, બરાબર, તો એવા વિદ્યાર્થીઓ જોડે આપણો વિડીયો પહોંચાડો, એ લોકોને ખાસ માહિતી આપવી તો ભાઈ લાઈવ લેક્ચર દિવાળીથી આપણે પહેલા ચેપ્ટરથી ભણવાનું ચાલુ કરવાના છે, એકાઉન્ટ સ્ટેટ બંને અને ઇંગ્લિશ, બરાબર. ઇંગ્લિશમાં ઇંગ્લિશ ગ્રામર પણ કરીશું અને બીજા જે વિષયો છે, બીજા જે સબ્જેક્ટ છે એના એક્ઝામ દરમિયાન આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ પણ આપીશું કે જેના કારણે બધા વિષયમાં બાળકો આસાનીથી વ્યવસ્થિત રીતના પાસ થઈ જાય. ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ, બરાબર. લાઈવ લેક્ચર રોજ શેડ્યુલ આપી દેવામાં આવશે અને રોજ લાઈવ લેક્ચર લેવામાં આવશે વેકેશન દરમિયાન, બરાબર, તહેવારોના દિવસોમાં નહીં, બરાબર. જે બી હશે એ તમને નોટિફિકેશન મળી જશે. તમે સબસ્ક્રાઇબ કરીને રાખશો, નોટિફિકેશન ઓન કરીને રાખશો એટલે તમને મળી જ જશે, બરાબર. તો પછી રેગ્યુલર જ્યાં સુધી તમારી પરીક્ષા આવે ત્યાં સુધી આપણે લેક્ચર લેવાનો પ્રોગ્રામ રાખ્યો છે, બરાબર, અને એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકોને વધુમાં વધુ આનો લાભ મળે, બરાબર. તો તમને જો આ માહિતીમાં મજા આવતી હોય તો તમે આગળ લાઈક અને સબસ્ક્રાઇબ કરીને બીજા બાળકો સુધી મહેરબાની કરીને પહોંચાડજો. થેન્ક યુ.